આજની ધર્મકથા. પ્રણામ. પવનંજય અને અંજના ઇતિહાસના એવા પાત્રો કે જે બંને પાત્રો ભેગા થયા એ પછીથી જે બધી ઘટનાઓનો ક્રમ થયો એ સાંભળીએ તો એવું લાગે કે આ ઋણાનું બનશે કે વૈરાનું બનશે એ સમજી જ ન શકાય. દરેક યોગ માટે કેટલાક આલંબનો શ્રેષ્ઠ હોય છે. તપશ્ચર્યા કરવી છે તો એની માટે કેટલાક આલંબનો તપાગચ્છના જેમના નામ પરથી તપાગચ્છ પડ્યું એવા તપા બિરુદ જેમને મળ્યું હતું એવા જગતચંદ્ર સુરી મહારાજ સાહેબ આદિ અનેક મહાપુરુષો આપણી નજર સમક્ષ આવે. આઈમ્બિલ તપ કરવું હોય, તપશ્ચર્યા કરવાની હોય તો દાંપત્ય જીવન માટે કોનું આલંબન? એમાં પણ સ્ત્રીએ લગ્ન પછીથી જીવન કેવું જીવવું જોઈએ, એના કરતાં વધારે આગળ વધીને કેવી માનસિકતા સાથે જીવવું જોઈએ, એનું આલંબન કયું? તો કે અંજના સુંદરી. હું એવું માનું છું કે ઘણી બધી જગ્યાઓએ આવી એક ટેક હોય છે કે દીકરીના લગ્ન થાય એ પૂર્વે એને નવાણું થયેલું હોવી જોઈએ, એના ઉપધ્યાન થયેલા હોવા જોઈએ. મોસ્ટ ઓફ આપણે એવું માનીએ છીએ કે દીકરીના લગ્ન થાય એ પહેલાં એને જીવ વિચાર આવડતા હોવા જોઈએ કે જેના કારણે રસોડા વગેરેનું તો ટોટલ જ્ઞાન એને મળી જાય. આ બધી પરંપરાઓ લઈને આપણે જન્મ્યા છીએ. આગળ કેટલી અત્યારે વધેલી છે એ પ્રશ્ન છે, પણ આવી પરંપરાઓ આપણે જોઈ છે. પણ એક કોમન બધાની સાથે એડ કરવા જેવું ફેક્ટર આ લાગે કે કોઈ પણ ઉંમરે દીકરીના લગ્ન કરીએ એ લગ્ન પહેલાં અંજના સુંદરીની કથા એ દીકરીને ચોક્કસ વાંચવા અથવા સાંભળવા આપણે પ્રયત્ન કરવો જ જોઈએ. લગ્ન પછીનું જીવન એટલે ઘણું બધું બદલાય. એ બદલાવને કઈ રીતે એક્સેપ્ટ કરવા જોઈએ એની વાત એ અંજના સુંદરીના ચરિત્રની અંદરમાં અત્યંત વિશિષ્ટ રીતે મળે આપણને. અત્યારે આપણે એવું જોયું ત્યાં સુધી કે નંદીશ્વર દ્વીપની યાત્રા કરવા માટે બધા ભેગા થવાના છે. આગલા દિવસે બધાને ટકોર અપાઈ ગઈ. બીજે દિવસની સવાર થઈ. સ્નાનાદિ ક્રિયાઓથી પરવાર્યા રાજા મહેન્દ્ર અને જીન પૂજન માટેના સુંદર વસ્ત્રો ધારણ કરી પૂજનની ઉચ્ચ સામગ્રીઓ લઈ અને જીન ભવનમાં જવા માટે તૈયાર થયા. પોતાના પતિને તૈયાર થયેલા જોઈ હૃદય સુંદરી પણ ઝડપથી વસ્ત્ર પરિધાન કરી પતિની પાસે આવી અને ઊભા. બંને જણાએ તરત જ સાદ આપ્યો કે ભાઈ અંજના સુંદરીને કેટલી વાર છે. જેવો સાદ સંભળાયો એટલે બહુ વિનયપૂર્વક અંજના સુંદરી 2 કે 3 મિનિટની અંદરમાં જાણે માતા પિતાને મારી વેઇટ ન કરવી પડે એ ભાવનાથી તરત એ પણ આવી ગયા. અંજના સુંદરીના સખીઓના વૃંદ પણ ભેગા થયા અને બધા જ નંદીશ્વર દ્વીપના ગગનચુંબી ભવ્ય જીન મંદિરોને નિહાળવા, વંદવા, સ્પર્શવા અને સ્તવવા માટે ભેગા થયા. ત્યાં પહોંચ્યા. જિનાલયોને જોઈને સૌના હૈયા પુલકિત થયા. વિધિપૂર્વક દરેક જણાએ પ્રવેશ કર્યો. ઉછળતા ભાવોથી પરમાત્માની ઉત્તમ દ્રવ્યોથી પૂજા કરી. દ્રવ્ય પૂજા પૂર્ણ થઈ અને હવે ભાવ પૂજા આવી. જિનાલયના મધ્ય ભાગમાં આવીને બેઠા અને પરમાત્મા પ્રત્યેની ભરપૂર ભક્તિથી મધુર કંઠે સ્તવના કરવાની શરૂ કરી. આ બધું જેમ રાજા મહેન્દ્ર આવ્યા છે નંદીશ્વર દ્વીપમાં, એ જ રીતે આદિત્યપુરના રાજા પ્રહલાદ એ પણ પોતાના વિશાળ પરિવાર સાથે યાત્રા માટે ત્યાં આવ્યા છે. પાછળ બેઠા છે. આગળ અપૂર્વ ભક્તિ, ભાવભક્તિ અંજના સુંદરીના કંઠ દ્વારા જે થઈ રહી છે એને સાંભળી રહ્યા છે. એમની માટે આ સાવ નવું છે. એમને તો અણસાર પણ નથી કે મારા દીકરાને કોઈકે સિલેક્ટ કર્યો છે, કારણ કે હજી એમના સુધી તો કંઈ કહેણ આવ્યું પણ નથી. અને અચાનક એમની દૃષ્ટિ અંજના પર પડી. એમના ચિત્તમાંથી એક વિચારની હારમાળા પસાર થઈ, પણ તરત પાછું એમને ખ્યાલ આવ્યો કે હું જિનાલયમાં છું. એટલે એમણે પોતાના મનને વાળ્યું
અંજનાની સ્તવના પૂર્ણ થઈ. રાજા મહેન્દ્ર પરિવાર સાથે જૈન મંદિરમાંથી બહાર નીકળ્યા. આ બાજુ પ્રહલાદ પણ તરત જ બહાર નીકળ્યા. બંને રાજાઓ ભેગા થયા, અરસપરસ કુશળતા પૂછી, રાજ્યની કુશળતા પૂછી અને વાતો કરતાં કરતાં બંને જણા રાજા મહેન્દ્રના નિવાસ સ્થાન, જે નંદીશ્વર દ્વીપમાં ત્યાં રાખ્યો હતો, ત્યાં સુધી પહોંચ્યા. સુંદર સિંહાસનો ઉપર બંને બેઠા, વાર્તાલાપ આગળ ચાલી રહ્યો છે. હવે પ્રહલાદ રાજાએ થોડુંક મૌન રાખી અને મહેન્દ્રની સામે ગંભીર દ્રષ્ટિથી જોયું. મહેન્દ્ર રાજા એ પારખું નજરના હતા. આમ પણ રાજા છે. વ્યક્તિના મુખ પરથી એનો આખો ને આખો અંદરનો મનનો તાગ મેળવી લેવો એ આ ગણેલા લોકો, કદાચ એ સમયના લોકો આપણી અપેક્ષાએ જોવા જઈએ તો ભણેલા ઓછા હતા. કોઈએ MBA નહોતું કર્યું, કોઈએ ડિગ્રી નહોતી લીધી, પણ ગણેલા બહુ હતા. એટલે પ્રહલાદ રાજાનું મોઢું જોતાં જ એમને ખ્યાલ આવી ગયો કે જે માંગણી આપણે કરવાની છે, મારે કરવાની છે, એ તરત હવે એમના તરફથી આવશે જ. એમને બોલવા દીધું, કહો, જે કહેવું હોય તે સંકોચ વગર કહો. અને પ્રહલાદ રાજાએ થોડુંક સ્મિત કરી અને ભૂમિકા રચવાની શરૂ કરી કે રાજન, મારે એક માંગણી કરવી છે. પોતે અચકાયા, કઈ રીતે વાત કરવી ખબર નથી. પણ મહેન્દ્ર રાજાએ હવે પરિસ્થિતિને બહુ વધારે સમય સુધી ખેંચવા જેવી નથી એવું કડી અને તરત કીધું કે એક નહીં, 2 માંગણી કરજો. રાજપુત્ર પવનંજય માટે તમારી અંજના મારે જોઈએ. ખુલ્લા દિલે વાત કરી. જ્યારથી જિનાલયમાંથી બહાર નીકળ્યા, જિનાલયની અંદર આવ્યા અને જે સ્તવના કરતા જોયા, ત્યારથી મારા ચિત્તની અંદરમાં એમને મારી પુત્રવધુ બનાવવાનો સંકલ્પ જાગ્યો હતો. મહેન્દ્ર રાજાને તો ગમતું હતું ને વૈદ્ય બતાવ્યું, અને જરા પણ ખેંચતાણ કે આનાકાની વગર એમણે પ્રહલાદનું વચન માન્ય રાખ્યું. બંનેના આનંદનો પાર ન રહ્યો. અને બંને રાજાઓને મન સમયની એટલી કિંમત, એના કરતાં વધારે અવસરની કિંમત, એટલે ત્યાં ને ત્યાં જ રાજ પુરોહિતને બોલાવ્યા અને લગ્ન માટેનું સારામાં સારું મુહૂર્ત નીકળી જાય એ માટે બંને જણાએ વાતચીતો શરૂ કરી. આપણે ત્યાં મુહૂર્ત જોવાની પરંપરા બહુ પ્રાચીનતમ છે. આજની આપણી પ્રજા બહુ સ્પષ્ટપણે એવું કહેવામાં ગૌરવ અનુભવતી હોય છે કે અમે આ બધામાં માનતા નથી. જે પરમાત્માઓને આપણે માનીએ છીએ એ પરમાત્માઓનું વર્ણન જ્યાં જ્યાં પણ આવ્યું છે આગમોમાં, પૂર્વાચાર્યો રચિત, ગણધર ભગવંતો રચિત, એ બધાની અંદરમાં કેટલાક કોમન શબ્દો આવે છે. આ નક્ષત્રમાં જન્મ થયો, આ મુહૂર્તમાં આ થયું, આ બધી વાતો, આ રાશિ, આ ગ્રહો આ રીતે હતા. હવે એ વાતને ન માનવી અને પરમાત્માના શાસનને અથવા પરમાત્માના વચનોને માનવા, એ બંને કોન્ટ્રાડિક્ટ થશે, વિરોધાભાસી થશે. કલ્પસૂત્રમાં પણ જોઈએ તો ક્યાંય પણ જોઈશું તો પરમાત્માનું નિર્વાણ થયું, ફોર એક્ઝામ્પલ, એવું શબ્દ આવશે ને તો સાથે તરત આવશે કે પરમાત્માનું નિર્વાણ આ નક્ષત્રમાં થયું, આ તિથિએ થયું. સમય, જ્યોતિષચક્ર, આ બધી શાશ્વતી ઘટનાઓ છે. આપણા ન માનવાથી એમનામાં કોઈ ફરક નથી પડવાનો, પણ આપણું આવું બોલવાથી અથવા આવું વિચારવાથી કે હું એમાં નથી માનતો, આપણે કદાચ પરમાત્માની વિરુદ્ધમાં પડીએ છીએ, પરમાત્માના શાસનની વિરુદ્ધમાં પડશું. કેમ? એટલા માટે નહીં કે માનવું જરૂરી છે, પણ ન માનવું એ તો ન જ હોવું જોઈએ. કેટલીક વસ્તુઓ આપણે સમજવી જોઈએ. કેટલાક નબળા અનુભવો અથવા કેટલીક નબળી વાતો આપણા મગજમાં ઠસાવી દેવામાં આવી કે આ બધું અંબક છે. કેટલાક એક્ઝામ્પલ જુઓ, આમાં આ થયું, આ થયું. આવું બધું કરવાથી એક સાવ ઉપર છેલ્લા જ્ઞાનથી, માહિતીથી આપણે એટલા મોટા તત્વો, શાશ્વત તત્વોનો આપણે નકાર કરી દઈએ છીએ કે જે આપણી માન્યતા માટે બહુ નબળું છે.
એવું બની શકે કે આપણે પુરુષાર્થવાદી હોઈએ, બની જ શકે, પણ એનો અર્થ એવો નહીં કે આપણે એવું બોલીએ અથવા વિચારીએ કે હું આ બધામાં માનતો નથી. પછી મોટી શાંતિની બધી ગાથાઓ કઈ રીતે બોલશો? પછી કલ્પસૂત્રમાં ગ્રહો નક્ષત્રોની આવેલી વાતોને કઈ રીતે આપણે એની સાથે સહમત થશું? એક માન્યતાના કારણે આપણે કેટલીય વસ્તુઓને કેટલીય વાતોથી અલગ થતા જઈશું, અને આમ દૂર થતાં 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 ક્યાંક એવું બીજ પડી જાય, ક્યાંક એવો બંધ પડી જાય કે આપણે સીધા ભગવાનના શાસનથી જ દૂર થઈ જઈએ ભવાંતરમાં. પરમાત્માના એક પણ વચનને, દરેક વચનને માનવું એ જરૂરી નથી, કરવું આચરવું જરૂરી નથી, પણ એક પણ વચન સાથે અસહમત થવું એ તો ન જ ચાલે. મુહૂર્ત કઢાવ્યા. યોગ્ય મુહૂર્તની વાત માટે રાજપુરોહિતને આમંત્રણ આપ્યું. એ આવ્યા અને એમણે તરત બંને રાજાઓએ કીધું કે પુરોહિતજી, બહુ જ નજીકમાં આવતું હોય એવું મુહૂર્ત તમે કાઢી આપો. બંને રાજાઓએ સહમતિ આપી. શુભસ્ય શીઘ્રમ, શીઘ્ર થવું જોઈએ. આટલો સરસ વિચાર આવ્યો છે, આટલી સરસ અનુકૂળતા થઈ છે, તો કેમ શીઘ્રતાથી એને પૂર્ણ ન કરીએ? અને આ બાજુ જોશીએ એવું વિચાર્યું કે અહીંયા હું સારામાં સારું મુહૂર્ત કાઢવા જઈશ ને તો મોડું થશે. મોડું થશે તો આ બંને રાજાઓને પસંદ નહીં આવે, અને બંનેઓને પસંદ નહીં આવે તો મારી દક્ષિણા અથવા મારા પ્રત્યેના એમના સદભાવની અંદરમાં ફરક પડી જશે. અને એટલે એમણે વિશેષ કોઈ પણ ઊંડાણમાં જવાના બદલે સ્ટ્રેટ હવે એમણે કઢાવ્યું કે નક્ષત્ર યોગ વગેરે જોતાં આજથી 3જા દિવસનું જે મુહૂર્ત છે એ લગ્ન માટે બહુ શુભ મુહૂર્ત છે. આને આપણે ભવિતવ્યતા જ કહી શકાય. અંજનાનું જીવન એ એટલી બધી વિચિત્રતાઓ લઈને પૂર્વભાવમાંથી આવેલું હતું કે એ વિચિત્રતાઓ ઘડાય એટલા માટે કેટલાક વ્યક્તિઓએ કેટલીક ભૂલો કરવી જ પડે તો જ થાય. અને એટલે અહીંયા જોશીને કદાચ રૂટિનમાં શું થતું હશે એ તો ઈશ્વર જાણે, પણ આ ક્ષણે એને આવી અપ્રમાણિકતા સૂચી. એના વચન ઉપર તો બધાને વિશ્વાસ પડી જ જાય, એટલે તરત જ બધાએ વિચાર્યું કે 3 જ દિવસ પછીનું મુહૂર્ત છે તો આ તો અત્યંત ઉત્તમ છે. અને બધા આનંદ પામી ગયા અને બધા પોતાના પત્નીને વગેરેને બધાને બોલાવીને બધાએ જાણ કરી કે આજથી 3જે દિવસે લગ્નનું મુહૂર્ત આવે છે. જીવની કેવી અજ્ઞાન દશા છે! આ બંને રાજાઓ 3 દિવસ પછીના ભવિષ્યનો વિચાર કરી અને જે આનંદ માણી રહ્યા છે, જે મુહૂર્તને વધાવવા માટે એ લોકો તલપાપડ થઈ રહ્યા છે, એ બંને રાજાઓ અથવા આખા એમના પરિવારને એ ખ્યાલમાં પણ નથી કે આ 3 દિવસ પછીથી જે ઘટના બનવાની છે એ ઘટના ભવિષ્યની કેવી ભયંકરતા લાવવાની છે. પરમાત્માના શાસનમાં આ 2400 વર્ષના ઇતિહાસમાં કદાચ જોવા જઈએ તો દાંપત્ય જીવનની કસોટીઓમાં કેટલાક નામો આવે, એમાં અંજના સુંદરીનું નામ મોખરે કહી શકાય એવું આવે છે. અને આ બધી ઘટનાઓ બનવાનું મૂળ હતું આ લગ્નનું મુહૂર્ત. ઔપચારિક રીતે આપણે એવું સમજીએ છીએ, બાકી તો કર્મ જ હતા, પણ મુહૂર્ત નબળું આવ્યું, કર્મને નિમિત્ત મળ્યું. બધા પોતપોતાની તૈયારીઓમાં લાગી પડ્યા. સુખના દિવસોમાં રાચતા હોઈએ ત્યારે દુઃખનો વિકલ્પ પણ ન આવે. છાયો એટલો સરસ ગમી જાય કે ક્યારેક તડકો પણ આવવાનો છે આવું ભૂલી જવાય. પુષ્પોના બાગની અંદરમાં બેઠા હોઈએ અને એની સુવાસ, એનું સૌંદર્ય માણતા હોઈએ તો આ પુષ્પોની નીચે જ કાંટા પણ છે એવું યાદ રાખવાનું સાવ રહી જ જાય. અને એટલે બંને રાજાઓ પોતપોતાના મનની ધારણા પાર પડી એટલે પોતાનો આનંદ અનુભવી રહ્યા છે. અને બધી જ તૈયારીઓ સરસ મજાની લગ્નોત્સવની એ કરવા માટે બંને અધીરા થઈને નીકળી રહ્યા છે. માનસરોવરના રમણીય તીર ઉપર, કાંઠા ઉપર આ ભવ્ય લગ્નોત્સવ ઉજવવો એવું નક્કી થયું. પોતપોતાના સૈનિકો આદિને, સેવકો આદિને આજ્ઞા કરી દીધી કે માનસરોવરના તીરે સ્વર્ગ જેવું એક સુંદર નગર ખડું કરી દો.
પવનંજયને આ બાજુ ખબર પડી. એણે તરત જ પોતાના મિત્ર પ્રહસિતને બોલાવ્યો. એણે કોઈ મિત્ર તે અંજનાને જોઈ છે? એ જિનાલયમાં જ્યારે પિતા પ્રહલાદ ગયા છે ત્યારે પવનંજય ત્યાં હતા નહીં. એટલે પ્રહસિત એમની હારે હતો, એમનો મિત્ર હતો. એટલે તરત જ એમણે પ્રહસિતને બોલાવીને પૂછ્યું કે તે જોઈ છે? અને પ્રહસિતે સહજપણે કહ્યું કે હા, મેં જોઈ છે. કેવી લાગે છે પવનંજયની વાત? અને પ્રહસિતે કીધું કે રંભા અને ઉર્વશીના સૌંદર્યને પણ ટપી જાય ને એવું અનુપમ સૌંદર્ય છે. પવનંજયે કીધું કે તું મશ્કરી નહીં કર, જે સાચું હોય એ જ જણાવજે. અને ત્યારે પ્રહસિત હસ્યો. પવનંજયને શંકા પડી, પણ તરત જ એણે કહ્યું કે મશ્કરી કરવાની હોય? એનું મેં જે રૂપ દીઠું છે એનું હું શબ્દમાં વર્ણન કરી શકું એમ ખરેખર નથી. અરે મોટો બૃહસ્પતિ આવે ને તો પણ એ વર્ણન ન કરી શકે એવું એનું રૂપ છે. અને હવે પવનંજયને મન અંજનાને જોવા માટેની તલબ લાગી. જેની સાથે જીવન વિતાવવાનું છે, જેની માટે આટલી સરસ વાતો સાંભળવા મળી છે, એ વ્યક્તિને જોયા વિના 3 દિવસ કઈ રીતે હવે પસાર થાય? અધીરો અને ઉતાવળો એવો આ પવનંજય. આખા ચરિત્રમાં આપણે જોશું કે કેટલાક જીવનની અંદરમાં 99 ગુણો હોય પણ કેટલાક દોષો એટલા ભયંકર સાબિત થાય છે કે જેના પરિણામ સાંભળતા આપણે દંગ રહી જઈએ. એક દોષ કેટલો મોટો એક ઇતિહાસ સર્જી શકે છે એ આ પવનંજયના જીવનની વાતો. તરત જ એણે કીધું કે દોસ્ત આજને આજ મને અંજના દેખાડ બસ. પ્રહસિતના ગળે 2 હાથ ભેરવ્યા, આંખોમાં આંખો મિલાવી અને એને ફરી વાર કીધું કે હું કંઈ જ સાંભળવા તૈયાર નથી, મારે આજને આજ અંજનાને જોવી છે. પ્રહસિત સમજાવે છે કે હજી તો 3 જ દિવસની વાર છે, તો 3 દિવસની પછી જોવાનું જ છે, જીવન આખું જોવાનું છે, કેમ આટલું ઉતાવળ? પ્રહસિત આ શબ્દો એને કહી રહ્યા છે કારણ કે એ જમાનો હતો કે જ્યારે જરૂરી ન હતું કે બંને એકબીજાને જોઈએ, કારણ કે જોવા માત્રથી રૂપ ખબર પડે અને રૂપની કિંમત એ હંમેશા પ્રેફરન્શિયલ લેવલની અંદરમાં પતિ પત્નીનું દાંપત્ય જીવન નક્કી કરવાની બાબતમાં રૂપ એ હંમેશા નીચલા ક્રમે આવે, ગુણ ઊંચલા ક્રમે આવે, એમનો પરિવાર એ પરિવારની ખાનદાની એ ઉપલા ક્રમે આવે, દરેક લોકોના સ્વભાવ એ ઉપલા ક્રમમાં આવે, એ પછી રૂપ આવે. સૌંદર્ય, સંપત્તિ આ બધી વસ્તુઓ એ ક્ષણિક છે, આવું આપણા બધાને ખ્યાલમાં હતું. એ આજે છે ને કાલે ન પણ હોય, પણ સ્વભાવ જો સારો હશે તો કોઈ પણ સમયની અંદરમાં એ સચવાઈ જશે. આજે પ્રવાહ અલગ ચાલે છે. આજે પ્રાયોરિટીઝમાં ડિગ્રી હોવી, સારું રૂપ હોવું, ઘણો પૈસો હોવો, મોટો ફ્લેટ હોવો, ગાડીઓ હોવી, આ જ પ્રાયોરિટી લગભગ બચી ગઈ. આમાં ક્યાંય વચ્ચે એવું નથી આવતું કે સ્વભાવ સારો હોવો. આમાં ક્યાંય એવું નથી આવતું કે એ લોકોના જીવનની એવી રીતે ચકાસણી કરવી કે જેમાં ખાનદાની વર્તાઈ આવે છે કે નહીં પ્રસંગોમાં, એ જોવું. પરિવાર જેટલું મોટું હશે એટલી આપણી દીકરી વધારે સચવાઈને રહેશે, આવો વિશ્વાસ તો હવે શક્ય જ નથી દેખાતો. એવી સ્થિતિમાં આપણે છીએ. કદાચ 4 જણનો પણ હોય ને તો એમાંથી 2 જણનો કઈ રીતે કરી શકાય એવા વિચારોવાળા આપણે. ખૂબ સમજવાની જરૂર છે. આજના દાંપત્ય જીવનો બગડ્યા, એના માપદંડ બગડ્યા, એના કારણે આવનારી સંતતિઓ બગડી, સંતતિને અપાવનારું ઘડતર બગડ્યું અને ઘડતર બગડવાના કારણે આખી જનરેશન બગડી ગઈ. મૂળમાં દાંપત્ય જીવન શરૂ કરતાં પૂર્વે જે વિચારવું જોઈતું હતું. આપણને ઘણીવાર અત્યારે એવું લાગે કે આ બાળ વિવાહ વગેરે કેટલું બધું વિચિત્ર હતું, આ તો જુલમ હતો. ગેમ્બલિંગ કરાય, બ્લાઇન્ડ ગેમ રમાય કોઈ દિવસ, પણ એની પાછળના કેટલાક જબરદસ્ત કારણો હતા. આપણે બાળ વિવાહની ફેવરમાં છીએ અથવા એને પ્રોત્સાહન આપીએની વાત કરીએ છીએ એમ વાત નથી, પણ દરેક વસ્તુને લોજિકલી સમજવી તો જોઈએ જ. આપણા વડીલોએ પરંપરા સર્જેલી તો કંઈક વિચારીને સર્જી હશે
એ આપણને માન્ય ન પણ થાય એવું બની શકે, પણ એ વિચાર શું હતો એ સમજવું એ આપણી ફરજ છે. ફક્ત આ નહીં, જીવનના કોઈ પણ ક્ષેત્રમાં આપણાથી વિપરીત હોય એવી વસ્તુનું પણ કારણ સમજવું જોઈએ. કોઈ માણસે ખોટું કર્યું તો એ દેખાય છે ખોટું કર્યું, તેમ છતાં પણ એટલી ધીરજ આપણામાં હોવી જોઈએ કે સૌથી પહેલાં આપણે જાણવા પ્રયત્ન કરીએ એની પાસે અથવા બીજા પાસે કે આ માણસે આવું કેમ કર્યું. કેટલાય પ્રશ્નો, કેટલાય આવેશો, કેટલાય ક્રોધ, કેટલાય સંબંધના બગાડા અટકી જાય જો આપણે આ આદત પાડીએ કે ભાઈ ઉભા રહો, થયું છે ઘટના, એમાં કોઈ ના જ નથી, થઈ છે, સ્વીકારીએ છીએ, પણ ઘટનાની પાછળ કોઈ કારણ છે કે નહીં એ ચકાસીને પછી રિએક્શન આપીએ, પછી રિસ્પોન્સ કરીએ. લગ્ન માટે બાળ વિવાહની જે વાત છે એના કેટલાક બાયોલોજિકલ રીઝન્સ હતા, કેટલાક સાયકોલોજીકલ રીઝન્સ હતા, અને એના કારણે એક સોશિયલ રિચ્યુઅલ તરીકે, સામાજિક પ્રથા તરીકે એ વસ્તુને વિચક્ષણ લોકોએ પણ એ સમય સ્વીકારી હતી. એ બધા કારણો અને અંજના સુંદરી સાથેનું પવન અંજયનું આ મિલન, આકસ્મિક મિલન, જે એક બહુ મોટો ઇતિહાસ સર્જવાનો છે. આ જ એવી ક્ષણ છે કે જે આખા ચરિત્રને એક દિશા આખી બદલાવી દે છે. એ એક્ઝેક્ટ શું છે, શું થાય છે એમાં, એ આવતીકાલે જોઈએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ, જૈનમ ચૈતિ શાસનમ.